નમસ્કાર મિત્રો, શિક્ષણ જ કલા સંકુલમાં તમારું સ્વાગત છે. હું શિક્ષણ જ કલા સંકુલ ઉપર ભણી રહી છું, મહિપતસિંહ બાપુનું હોસ્ટેલ પર. મને અહીંયા રહેવાનું ખૂબ ગમે છે. હું અહીંયા આગળ રહેવાનું એટલું મન થઈ જાય છે કે અહીંથી સંકુલ છોડી જવાનું મન જ નથી થતું. મારી મમ્મી લેવા આવવાની વાત કરતી હતી પરમ દિવસ, પણ મેં ના પાડતી હતી કે મારે નથી જવું, મારે અહીંયા જ રહેવું છે. એટલું બધું અહીંયા ગમી ગયું છે ને કે જવાનું મન જ નહીં થતું. થોડી બીક લાગે કરતાં, પણ હવે શું કરું, બાપુ માટે તો હું કરીશ. એવું કઈ નહીં જતું? નગરા. નગરા? તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા તો નહીં, પણ મમ્મી એકલી છે ને મારી બેન. મમ્મી કેવી છે? મમ્મી સારી છે. કેવું? શું કરે છે? નોકરી કરે છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે જાનવી વંદે માતરમ. હું શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં અભ્યાસ કરું છું. શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં હું ભણવા આવી રહી છું. બધા બાળકો. મારું નામ છે શિવમ વંદે માતરમ. મેં ધોરણ 4માં ભણું છું. મને આવવામાં પપ્પા કહેતા હતા ત્યાં જવું જ, તમે બધા હા પાડતા. પછી મને બાપુ લેવા આવ્યા, તો પછી આવતા પછી મને આઈસ્ક્રીમ ને એ બધું ખવડાવ્યું, સમોસા આઈસ્ક્રીમ બધું ખવડાવ્યું, કપડાં લઈ આપ્યા. પછી કાલ રાતે બાપુ એવું કીધું કોને લાઈવ કરવાનું, તો બધાએ આંગળી ઊંચી કરી હતી. 25-20 જણાએ. બાપુ કે તમારે કાલે નામ લખાઈને જવું પડશે. પછી 2-3 સૂચના આપી બાપુએ કે નળ નહીં તોડવાનું કોઈ, એવું બધું કીધું. પછી બાપુ એક પછી બધા ઉપર જતા રહે. ખાલી નળ નહીં તોડવાનું કીધું, બીજું બધું કીધું સંભળાવ્યું જ નહીં, ખાલી નળ એકલું યાદ રહ્યું તને. નળ ત્યાં તોડ્યા ને બધા, એટલું એનો મતલબ એવો થાય ને. નમસ્કાર મિત્રો, મારું નામ છે માહી વંદે માતરમ. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આ સંકુલમાં જ્યારથી આવી છે ને ત્યારની મને અહીંયા બહુ જ ગમે છે. મારા પપ્પા અત્યારે હાલમાં બીમાર છે, એટલે મારા ફોન કે મને મળવા આવે તો મારા ફોઈને ફોન કરીને પૂછ્યું કે ફોન મારા પપ્પાને કેવું છે, સારું છે. તો અત્યારે હું આ સંકુલમાં રહી રહી છું ને તો મને આગળ બહુ જ ગમી ગયું છે. આગળથી જવાનું મન જ નથી થતું. કોણ રહ્યું? બોલ. નમસ્કાર મિત્રો, કેમ છો? મારું નામ છે દુર્ગા વંદે માતરમ. હું ધોરણ 5માં ભણું છું અને મારું ગામ છે નવા દલવાડા, મારો જિલ્લો છે પંચમહાલ, તાલુકો છે શહેરા. અને મને શિક્ષણ જ કલ્યાણ સંકુલ બહુ ગમી રહી છે અને મને ઘેર જવાનું મન જ નહીં થતું. વાહ વાહ. હવે બચ્ચું રોમા રહ્યો ને પછી લખ્યું આ તાનામ લખી લાગે. ચાલ બોલે ને, બોલ જલ્દી હેડ. નમસ્કાર મિત્રો, મારું નામ છે અર્જુન વંદે માતરમ. અને એ તો મને ગમી રહે અને અહીં ભણવાનું બી ગમે, તો ખાવાનું બી ગમે હે. બોલ આખો બોલ, આખો બોલ. અડધું નહીં બોલ. હા તો આખો બોલ. હવે બોલશે આખો બોલ. ચલો બોલો, હેરાન ના કરશો. અને હેરાન ના કરશો. હા બોલો. તો અહીં મને ગમ્યું છે, તો એ મને એ ભણવાનું બી ગમે અને રહેવાનું બી ગમે. ખાવાનું ગમે હે? હા. એ બોલ ને, પણ બોલતો તમે તું. મેં ખાધું. ખાધું? શું ખાધું? શાક રોટલી. સવારમાં 8 વાગે શાક રોટલી ખાઈ લીધું? હા. ચમનો 8 વાગે શાક રોટલી કોણે બનાવ્યું? પીટીસી વાળા. પીટીસી વાળાનું ટિફિન બનતું તેમાં ખાઈ લીધું એમ છે? વાહ 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 વાહ, જબરો કહેવાય તો. લે બાપુ મારે બોલવું છે. બોલ બેટી. મારું નામ છે વિધિ વંદે માતરમ. હું ધોરણ 5માં ભણું છું. મને બહુ ગમે છે સંકુલમાં અને બાપુ તો રહેવાનું બી બહુ ગમે. એવું છે? માર ખાવાનું ગમે છે? હે, માર ખાવાનું ગમે છે? બોલ. મારા આવશે લાઈવ આવું છે, બોલતા હેડ. બોલ. નમસ્કાર મિત્રો, મારું નામ છે આર્યન વંદે માતરમ. મેં ભણું છું પહેલા ધોરણમાં. તો કઈનો છું? અમદાવાદનો છું. કોણ રહ્યું? બોલ. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હર્ષિલ વંદે માતરમ. હું ધોરણ 4માં ભણું છું. તારું નામ બી અર્જુન છે? હર્ષિલ વંદે માતરમ. હા, તારું અર્જુન ચમ બોલો? અર્જુન નામ તો પેલા અર્જુન નામ છે. મારું નામ છે મેહુલ વંદે માતરમ. હું ધોરણ 4માં ભણું છું. મારી મમ્મીનું નામ છે ધોરણ 5માં ભણું છું. મારી મમ્મીનું નામ રિંકુબેન છે. મારા ઘરમાં મારા મમ્મી પપ્પા બે છે, પણ મારા પપ્પા દારૂ પીવે છે, એટલે અમે મારા પપ્પાની જોડે નહીં રહેતા, બીજે રહીએ છીએ.